હેલો એવરીવન, મારા ઘરે સાફ સફાઈ તો હજુ શરૂ જ છે ને આ જોઈ લો. તમને આગળના વિડીયોમાં બતાવેલા કંઈ ચકલીના માળા કેવા છે અને રોજ હું ચકલીને ખાવાનું આપું છું, પણ એને ડર લાગ્યા કરે છે ને 2 ચકલીના બચ્ચા તો કેટલા સરસ મોટા થઈ ગયા છે, પણ હજી તે ઉડતા નથી. બહુ બીક લાગે છે અને સાફ સફાઈનું કામ મારે શરૂ છે અને લાદી ટાઇલ્સનું કામ પણ શરૂ છે. પુટ્ટી મરાઈ ગઈ છે અને જુઓ એની મમ્મી આમથી તેમ ચક્કી બે આંટા માર્યા કરે છે કે મારા બચ્ચાને શું કાંઈ હાનિ તો નથી પહોંચાડી. ના રે ના, હું કંઈ પણ નહીં કરવો તારા બચ્ચાને. અને થોડી ઘણી ફ્રી થઈને મારી માટે ટાઈમ કાઢી લીધો. મેં હેર વોશ કરી લીધા અને પછી પાછું થોડીક સાફ સફાઈ કરીને થોડાક વાસણ ને ડબ્બા ને બધું ગોઠવી દીધું છે અને ફ્રીજ ને બધું બાકી છે ગોઠવવાનું. થોડી ઘણી સાફ સફાઈ થઈ ગઈ છે અને આ બધું જો એકદમ સરસ રીતે ગોઠવી દીધું છે. ટાઇલ્સ નખાઈ ગઈ છે અને પોતા થોડા રોજ કરું છું અને હવે થશે ફર્નિચરનું કામ, તો તે તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અને આ જુઓ અમારા બેન કેવા ડાન્સ કરે છે, એને તો બહુ ગમે. અને પછી 2 દીકરીઓને તૈયાર કરી દીધી બહાર જવા માટે. તે કે મમ્મી મારે બહાર રમવા જવું છે. અને મારી તો નાની દીકરી પણ સમજતી નથી, એને તે મોટીની પાછળ જોવું હોય. જો કેવા બધા ગંદા પાણીમાં જાય. પહેલાં હું લેવા ગઈ તો મારો વિડીયો આમથી આમ તેમ રોડાઈ ગયો. આ જો જ્યાં ત્યાં એને અડવું હોય, દાંત કાઢ્યા કરે ને મને પણ મજા આવે એની પાછળ ઘૂમ. પણ મારું કામ બાપ રે કેટલું ખોટી થાય. પછી તો થઈ જાય છે સાંજની રસોઈનો ટાઈમ અને મેં આજે તો બનાવવાની હતી સરગવાની કઢી, તો સુધારી લીધું છે. સરગવો અને બાફી નાખ્યું છે ને જમી લીધું છે. મસ્ત મજાનું કામ પતી ગયું છે. અને સાંજના બધાને જય શ્રી કૃષ્ણ.